મારી દિવસની 10 ખરાબ કમેન્ટ્સ આવતી હોય છે એક વ્લોગમાં કેટલા બધા લોકોની. તો આ બધાનું મગજમાં લઈ લઈને હું ગાંડી થઈ જઉં. અમારા બેયનું જે બોન્ડિંગ છે ને એ અત્યારની જનરેશન વાળા રિલેટ કરી શકશે. નામ નહીં લઉં, બટ એને એવું કીધું હતું કે તમે તું આના પૂજાને કે તું આનામાંથી કંઈક તો શીખ એમ. કારણ કે આપણે કોઈના જેવું બની બી ના શકીએ. આપણે જે અંદરથી હું આજે આદિત્ય છું એવા 5 વર્ષ કાઢી લીધા છે ભાઈ. મસ્તી જ આવી રીતે કરતા હોય. અમારા બંનેનો સ્વભાવ જ આવો છે ખરેખરમાં. તો ભાઈ હર હર મહાદેવ, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. આજના દિવસની શરૂઆત થઈ ગઈ છે, વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને યસ ઓફકોર્સ કે તમારી સાથે આખો દિવસ પણ શેર કરવાનો છે. પૂજાએ સવારમાં વ્લોગનો સ્ટાર્ટ કરી દીધું હતું, બટ એનીવેઝ મારે સ્ટાર્ટ કરવો હતો વ્લોગ. બટ સવારે પૂજાએ કેમેરામાં વ્લોગ સ્ટાર્ટ કર્યો. એ કેમેરો જનરલી ક્યારે હટતી નથી ને એનાથી ઉપર તો બી નથી આ કેમેરો, અને બહુ હવા મારતી હતી સવારમાં. તો એની હવા મારતી હતી ને એ જોઈ લો. हेलो आदित्य देख रहा है तो हमें डर लग रहा है कि हम कैमरा कहीं गलती से गलत एंगल से पकड़ लेंगे तो एक मारेगा वो, ठीक है? तो चलो आदित्य ने बताइए. સરસ. ગુડ મોર્નિંગ. તું દર વખતે મારું ગુડ મોર્નિંગ કરે છે, આજે મેં તારું ગુડ મોર્નિંગ કરી નાખ્યું. વેરી નાઇસ, વેરી નાઇસ. અરે થોડુંક વહેલા ઉઠવાનું રાખો બેટા, આવી રીતે તો નહીં ચાલે જીવનમાં. ઓકે, એક દિવસ વહેલા ઉઠીને આવી બધી. એ બક્કા હું ક્યારની ઉઠું જ છું, જઈને પૂછી લે. જય બોલી છે. આપણે ઊંઘે એટલે આપણને ખબર ના વહેલા ઉઠે રી. ઓ એક્સક્યુઝ મી, હું તારી સાથે જીમમાં નહીં આવતી. આવતી કે આજ આવી હતી એવું કહેવાય. એટલે ડરાઈને બોલવાના તો હું એમને જવાબ બોલી ના, દઉં. તો કઈ સવારમાં 5 વાગે ઉઠીને 5:30 હું અને જય જીમમાં જઈને આવી ગયા. પછી આદિત્યને ઉઠાડ્યો, કારણ કે આટલું લેટ તો કોણ જ ઉઠે યાર. અને કેમેરાની આદત મને નથી, તમને છે. સમજી ગયા? એન્ડ યુ નો વોટ, હું કેટલા વાગે સૂતી હતી? 1:30 સૂતી હતી. સ્ટીલ એ 1.5 વોટ તમારું હશે, મારું તો 1:30 જ છે. 1:30 ઉઠી સૂતી હતી, સ્ટીલ હું 5 વાગે ઉઠી ગઈ છું. પ્રતીક યાર, વોટ ઇઝ ધીસ બિહેવિયર યાર? તું વ્લોગ કરસ કેમેરામાં. યસ ઓફ કોર્સ, મારો બ્લોગ જોઈશ ને ગાંડો થઈ જઈશ. ઊભો થા હવે. ગુડ મોર્નિંગ. હું કાનાજી અહીંયા બેસી ગયા છે. મારા કાનાજી છે એ એમેઝોન પરથી આવે છે અને લિટરલી યા તો બોલે બી છે, એટલે અમુક શ્લોક ને એવું. તો મને બહુ જ સારું લાગે છે. મને ના સારું લાગે ને તો મને કેવું વારે ઘડી કોઈને કહેવું ના ગમે, તો હું મારી જાતે પછી આમને કહી દઉં. એટલે બસ એવી રીતે. અને વાંધો નહીં, હું બીજા લોકોને બી લિંક આપી દઈશ. ઓ માય ગોડ સન, ઓ માય ગોડ. तो इधर भाई गुड मॉर्निंग हो रही है. मेरे भाइयों सब उठ गए और केला खा रहे हैं यहाँ पे. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મેરા ભાઈ. પૂજા જેથી જીમ કરીને આવે ને ગાઈસ, તેથી આવા આમ પેલા જ કપડા કે જેમાં એની બોડી આમ પેલી વિઝિબલ થાય. એટલે એવું નથી, પણ આજે મતલબ મારા એવી રીતનું હોય કે મેં બેક મારેલી હોય ને તો બેકલેસ પહેરવાનું. એવું બધું હોય એમ. હું જે દિવસે લેગ્સ મારીને આવ્યો હોય તે દિવસે મારે ચડ્ડી પહેરીને ફરવાનું. પહેરવાના એ દિવસે શોર્ટ્સ જ પહેરવાના. અને એક વસ્તુ છે ગાઈસ, જ્યારે તમે આની આવી એનર્જી જોતા હોય ને કે આમ હુલાઈ ફૂલાયેલી હોય, બરાબર છે, ત્યારે સમજવું કે એને કોફીનો ઓવરડોઝ લઈ લીધો છે. અને પ્લસ કે સવારમાં 5 વાગ્યાની ઉઠી હશે ત્યારે આવી હશે. બાકી જનરલી તું આવી રીતે રહેતી નથી. કોફી જોઈએ, કોફીનો ડોઝ મળી જાય પછી હું પાગલ થઈ જાઉં. અને બીજી વાત મારે તમને લોકોને એ શેર કરવાની હતી ગાઈસ. ફર્સ્ટ ઓફ ઓલ તો એવી કમેન્ટ છે પૂજા, તમે પૂજા બેનને આટલું બધું હેરાન ના કરો, ક્યાંક સાચેમાં સંબંધ તૂટી જશે તમારું. એવું તો ના થાય. હવે મેઇન વસ્તુ તો એ કહેવાની હતી કે અમે લોકો મસ્તીમાં બાંધતા હોઈએ. નહીં, હા મસ્તીમાં. અને અમે લોકો એક્સેપ્ટ જ એકબીજાને એવી રીતે કરેલા હતા જ્યારે અમે બેસ્ટ ફ્રેન્ડ. હા, અને બેસ્ટ ફ્રેન્ડ તો તમે સમજી જ શકો છો કે કેવી રીતે રહેતા હોય, હા, તો અમે બરાબર. લોકો એકબીજાની એક આમ હદ પાર પાગલપંથી જોયેલી છે કે આ કયા હદ સુધી જઈ શકે છે, આ કઈ હદ સુધી જઈ શકે છે. અને એના પછી અમે લોકો એકબીજાને એક્સેપ્ટ પસંદ કર્યા છે, કર્યા, yes. બરાબર, અપ્રૂવ કર્યા છે. તો યાર એમાં તો હવે શંકાને સ્થાન નથી કે પૂજા મને છોડવાની નથી. ક્યાં મને બરાબર છોડે? છે. આ શું છોડે મને? હા, એટલે મને છોડી જ ના શકે. એવું એમ. હા, છોડે તો ખરી. છોડું જ નહીં ને પણ તને. કારણ કે જો એક ગુસ્સા, અને જો કદાચ છોડી દઉં તો? આદિ અરે ના છોડું યાર, આટલી બધી ડરે છે કેમ મારાથી? ના છોડું, તને ડરવાનું નહીં બેટા. ડરીશ તો તું મને છોડીશ. ઓહ ચલ.
બરાબર, કારણ કે હું જે દિવસે બોલું બી નહીં ને તો બી બિચારાને પ્રોબ્લેમ થઈ જાય કે આ બોલતી કેમ નહીં યાર આગળ. ઓબ્વિયસ છે ને Obvious ભાઈ. એટલે અમે બંને મસ્તી જ આવી રીતે કરતા હોય ને. અમારા બંનેનો સ્વભાવ જ આવો છે ખરેખરમાં. અમે આવા અમે બંને આમ ગુલુ ગુલુ ને આમ તેમ એવું કઈ નહીં કરીએ. અમે બે એકદમ મારફાળ વાળા છે બરાબર, અને એવી રીતે રહેવાની જ મજા આવે ભાઈ. બટ ગાઈઝ જે મજા આવે છે ને ભાઈ આવી રીતે રહેવામાં, બરાબર છે, એવે પેલું પ્રેમ વાળી રીતે રહેવામાં મજા નહીં પૂજા, સમજે તું? આમ મારે તને હરિયો કરવાની, તને ગુસ્સો દેવડાવવાની, પણ એ પછી છે તારે ને મજાક કરવાની, કંટાળો આવે એક ટાઈમ. કંટાળો ના આવે પૂજા, એ તો તને આવે. જે મજાક લેતું હોય ને એને કંટાળો ક્યારેય ના આવે. યુ નો વોટ, પહેલા તો એ કહી દઉં કે તમારા મતલબ તારા લીધે, એટલીસ્ટ તારા લીધે લોકોના ફેસ પર સ્માઇલ આવે છે, તો એનાથી તો મોટું કામ કયું કરે છે તું મને એ કે. તો બી એ લોકોને કમેન્ટ કરવી છે મારે. એટલે તારું કામ કેવું છે હું તને સમજાવું છું. લોકો સર્કસ જોવા જાય, જાદુગર જોવા જાય ને હસતા હોય, પૂજાને જોઈને હસી લે. કાલે મેં રાત્રે એક કમેન્ટ વાંચી ભાઈ, નામ નથી યાદ, બટ એમને એવું કીધું કે તમને બંનેને જ્યારે જોઉં ને ત્યારે મને મારો એક્સ યાદ આવે. મેં કીધું આ સારી રીતે કહે છે કે ખરાબ રીતે કહે છે, પહેલાં તો એ ના ખબર પડી, બરાબર છે. પણ જે એનર્જી તમે લોકો પાસ ઓન કરી રહ્યા છો ને અત્યારે, એનાથી મને હજી વધારે મન થાય છે અને એમ ફીલ આવે કે યાર આ લોકો માટે બનાવું છું. હું ગમે એમ કરું. કાલે મારું એડિટિંગ મેં પૂરું કર્યું ને અપલોડ કર્યું, ભલે મેં ગાળો ખાધી પૂજાની, બધું કર્યું બરાબર, પણ મેં તમારા માટે, ખાલી તમારા માટે મેં વિડીયો અપલોડ કર્યો, ટાઈમ ટુ ટાઈમ કર્યો કે નહીં? કર્યો તો કે નહીં? સાચું કે છે? અરે યાર એક નંબર યાર, એ ત્યાંથી હલ્યો જ નહીં. મેં ગમે તેટલી ગાળો આપી ને એ ત્યાંથી હલ્યો જ નહીં. હું આમ રડતી કામ કરતી હતી પણ એ ત્યાંથી હલ્યો જ નહીં ગાઈઝ. બીકોઝ ઓફ યુ ગાઈઝ, તમારા માટે. ઓકે તમે કેટલા મેટર કરો છો એની માટે કે હું આટલું બધું કરતી હતી? ના 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 ના, તમારી માટે. વ્લોગ પહેલા અપલોડ થવો જોઈએ, કારણ કે ભાઈ તમે લોકો આટલો પ્રેમથી મને સપોર્ટ કરતા હોય તો મેં કીધું કાયમી વ્લોગ. સપોર્ટ તો હું બી તને કરું છું. અરે બેટા, તારો સપોર્ટ આખો અલગ છે અને આ લોકોનો સપોર્ટ આખો અલગ છે. તું મને ફિઝિકલી, મેન્ટલી બધી રીતે સપોર્ટ કરે છે. હા, અત્યારે મને ફાઇનાન્શિયલી બી સપોર્ટ કરે છે. સમજી તું મારી વાત? ફાઇનાન્શિયલી વેરી ઇમ્પોર્ટન્ટ. યસ, એટલે હું જે છે એ ભાઈ તમારે યાર ખુલીને યાર, આપણે કોઈ એવું ફેક તો રહેતા જ નથી, બરાબર છે? જે ખુલીને તમે લોકો આપણને બધું ઇમોશનલી સપોર્ટ તો પૂજા છે આપણે, બરાબર છે? ઇમોશનલી સપોર્ટ બી કરે છે એ લોકો. પૂજા ઉપાસના એવું કહે છે કે ફાઇનાન્શિયલી એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ફાઇનાન્શિયલી વધારે ઇમ્પોર્ટન્ટ છે, બટ ઇમોશનલી બી તમે લોકો બહુ જ સપોર્ટ કરો છો. બિકોઝ ઓફ કે કદાચ મારે કંઈ પ્રોબ્લેમ આવી હોય, કાં તો કંઈ એવું હોય, મને નેગેટિવ પણ ફીલ થતો હોય, તો અમુક લોકોની જે પોઝિટિવ કમેન્ટ્સ રીડ કરું ને તો ભાઈ એટલું મને ગમે. એ તો તું મને બી કહી દે ને તો બી હું 5 શબ્દો તારી માટે પણ ના પૂછા, એ જે એ લોકો ફીલ કરતા હોય ને, એ લોકો જે નવી વસ્તુ મને કહે ને, તું તો એક ને એક ઠાલવતી હોય મને, પણ આ લોકો જે નવું મને કહે ને, એક ને એક ઠાલવતી હોય. હવે ચલ તને ઠાલવું બી નહીં. ઉપાસના હાય. બાય. હા હું તને, મતલબ તમે લોકો જે પ્રેમ આપો છો ને, મજા આવે છે યાર. તું નાવા જા તો મને બહુ મજા આવશે. હું જાઉં છું જીમમાં. અને બગલમાં તારા ઓસિકા નાખવાનું બંધ કર, ચૂપચાપ મૂકી દે. જોયું? OCD. એ તો કોમન છે. એટલે બગલમાં મારી કઈ બગલ થોડી, આમ હું કઈ ધૂળમાં રગ દોડીને આવ્યો હું અત્યારે. અરે મારી બગલ પેલી સ્પ્રે વાળી છે. સો વોટ, સ્પ્રે થી ખાલી સુગંધ આવે. અચ્છા, કે કીટાણુ તો એમ જ રહે, કીટાણુ ખાલી સ્પ્રે થાય, બીજું શાંતિ રાખને પૂજા. આ ઓસીકું તું ના લેતી. આજનો દિવસ આખો કેવો જવાનો છે, ક્યાં જવાના છે, શું કરવાના છે, કાંઈ આઈડિયા જ નથી અમને લોકોને. બટ જે પણ હશે એ તમને લોકોને કહેતા રહીશું, જોતા રહેજો. અહીંયા છે જમવામાં મગ બનાવ્યા છે અને ભાત બનાવ્યા છે. મગ ને ભાત બનાવ્યા છે પૂજાએ જમવામાં. અત્યારે તમને એવું થવું જોઈએ કે હું બધું શેર કરી રહ્યો છું, એટલા માટે હું તમને કહું છું. તો ભાઈ અત્યારે અમે લોકો બનાવી રહ્યા છીએ સલાડ. જોરદારનો મસ્ત સલાડ બનાવીએ છીએ અત્યારે અમે લોકો. કેટલા ટાઈમથી સલાડ ખાવાની ઈચ્છા હતી. અમે લોકો હમણાં નાસ્તો કરીને આવ્યા, હવે અહીંયા સલાડ બને છે. પેલું નાસ્તો કરીને આવ્યા તમે? અમે લોચો, પછી ખાધું છે આલુ પૂરી, પાવસા, બધું મસ્ત ખાઈને આવ્યા. હા, બધું ખાઈને આવ્યા અમે લોકો. કરવાનું નહોતું પણ ચીટ કરી નાખ્યું, બટ ઇટ્સ ઓકે. અને યસ ગાઈઝ, અત્યારે વ્લોગ અપલોડ કર્યો છે તો એક મતલબ બહુ બધા લોકોના બહુ જ પોઝિટિવ કમેન્ટ્સ છે. 2-4 લોકોએ એવી કમેન્ટ્સ કરી છે, આ છે તમારા સંસ્કાર એમ, અને બીજું કંઈ આવડે છે કે વાતમાં ઝઘડો કરતા સિવાય, અને તમારી ઓડિયન્સ શું લર્ન કરશે. એક પેલી વસ્તુ તો એ કહી દઉં, હું અહીંયા કંઈ લેક્ચરો નથી લેતો કોઈને કે ભાઈ હું આ મારામાંથી કોઈ આ વસ્તુ શીખવા જેવી
છે, આ વસ્તુ આમ કે લેવા જેવી છે. હું કોઈને કહેતો બી નથી કે મારામાંથી આ બધી વસ્તુઓ લો. મારા હું ડેઈલીના વ્લોગ્સ છે, મારા હું ડેઈલીના જે રૂટીન્સ છે, મારા ડેઈલીની જે અમારી જે મસ્તી છે, અમે લોકો એને ડોક્યુમેન્ટ કરીએ છીએ. અમે બીજું કંઈ જ નથી કરતા. હું એવું પણ નથી કહેતો કે હું એક કોન્ટેન્ટ બનાવું છું, હું વ્લોગ બનાવું છું. ખાલી મારી લાઈફને છે ને ડોક્યુમેન્ટ કરું છું. મારા દિવસો આજ નહીં પણ હું કદાચ પહેલાના પણ દિવસો અત્યારે બી હું એ જ જોતો હતો કે આપણે હમણાં જોતા હતા પૂજા, તો આપણને કેવું થતું હતું કે ઓ આ ટાઈમે તો કેવા હતા એમ, કેવા હતા, શું વાતો કરતા હતા એ બધું. હા બરાબર છે. અમે લોકો એવું નહીં અને કે બધા એન્ટરટેન થવા આવે છે, કોઈ અહીંયા શીખવા નથી આવતું. અને જે શીખવા આવતું મતલબ જેને શીખવું હોય ને એ બીજી ચેનલ્સ છે કેટલી બધી. યસ ઓફ કોર્સ એમાં જ ભાઈ. એ હશે, લોકો અમારી પાસે નહીં હશે. અને અમારા વિડીયોમાં કોઈ એવું બનાવટી વાળું નહીં હોય. અમે દેખાડો પણ નહીં કરતા હોઈએ કે ઘરમાં કે બીજું ચાલે છે અને બતાવીએ છે તમને કંઈક બીજું. અમે લોકો ભાઈ અમારો જે નેચર છે, અમારો જે સ્વભાવ છે, અમે કદાચ વિડીયો વ્લોગ ન ચાલુ હોય ને તો એકબીજા આવી જ મસ્તી કરતા હોય. બરાબર છે. અમારા બેયનું જે બોન્ડિંગ છે ને એ અત્યારની જનરેશન વાળા રિલેટ કરી શકશે. જે લોકો પહેલેથી મતલબ બેસ્ટ ફ્રેન્ડ રહ્યા હોય, ફ્રેન્ડ રહ્યા હોય અને પછી જઈને એ લોકો મેરેજ કરે તો એ લોકો વચ્ચેનું જે બોન્ડિંગ હોય ને એ લોકો જ સમજી શકશે. કદાચ જે લોકોએ આ અરેન્જ મેરેજ વાળી લાઈફ જીવી હોય ને કે એ બધાનો એનો પોઈન્ટ ઓફ વ્યૂ છે. બરાબર છે. પણ હું તો જસ્ટ ખાલી કહી રહ્યો છું કે અમે કંઈ સિરિયસલી ઝઘડો ના કરતા હોય ક્યારેક. અમે જસ્ટ મસ્તી કરતા હોય. અને મને એને સળગાવવી વધારે ગમે, કારણ કે જ્યારે હું ગુસ્સો કરું ને ત્યારે એ ખીખી 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 જ કરતી હોય. બરાબર છે. એટલે મારો મગજ તપતો હોય. એટલે અમારા બંનેનું બહુ અલગ છે. તમે લોકો બીજાની લાઈફને કમ્પેર કરતા હોય અમારી સાથે તો ઇટ્સ યોર ફોલ્ટ. બરાબર છે. અમારો કોઈ ફોલ્ટ નથી. અમે લોકો અમારી લાઈફને એન્જોય કરવા વાળા છે. બરાબર છે. એક વ્યક્તિની તો એવી કમેન્ટ હતી, નામ નહીં લઉં, બટ એને એવું કીધું હતું કે તમે તું આના પૂજાને કે તું આનામાંથી કંઈક તો શીખ એમ. હવે પહેલી વસ્તુ, હું કોઈ સાથે મારી લાઈફને કે મારા કેરેક્ટરને કમ્પેર જ નથી કરતો. બીકોઝ ઓફ મારામાં છે એવું એનામાં છે જ નહીં ભાઈ. ખાલી બિહેવિયરને કોપી ના કરવા જવાય ક્યારેય, કારણ કે આપણે કોઈના જેવું બની બી ના શકીએ. કારણ કે આપણી અંદરથી જે આવે છે ને, હું કદાચ કાલે એવું વિચારીશ કે ભાઈ શાહરુખ ખાન તો આટલો બધો સારો છે, શાહરુખ ખાનની પર્સનાલિટી આટલી સારી છે, તો હું શાહરુખ ખાન જેવું બિહેવ કરું. ભાઈ ના થાય આપણાથી. બરાબર છે. આપણે જે અંદરથી, હું આજે આદિત્ય છું ને, જે અત્યારે તમારી સાથે જે વાત કરું છું ને, એ જ આદિત્ય છે. રિયલ લાઈફમાં પણ એ જ છે ને કેમેરાની સામે પણ એ જ છે. તો કોઈ જાતની બનાવટી વાળી કેરેક્ટર નથી. અને સેમ ભાઈ આ બી એ જ છે. બરાબર છે. આને કંઈ એવું નહીં કહું કે ભાઈ તું અત્યારે આ ના બોલતી હો ભાઈ વ્લોગમાં, કારણ કે અત્યારે આપણે ગુસ્સો નહીં બતાવવાનો. બરાબર છે. એટલે આવી બધી વસ્તુઓ અમે કરતા જ નથી. જે લોકોને બહુ ખાસી એવી પ્રોબ્લેમ હોય પ્લીઝ ના જુઓ. ઇટ્સ ઓકે. અમને કોઈ ફરક નહીં પડે. બરાબર છે. અને આમાં હું કોઈ ઓફેન્ડ નથી થતો, બટ ખાલી મને એવું લાગે છે તમે જે વિચારો છો એ કદાચ ખોટું છે. કારણ કે તમે જે જુઓ છો એ 24 કલાકમાંથી ખાલી 15 થી 20 મિનિટ છે. અને અમારી જે 24 કલાક હોય છે એ તો ઓબ્વિયસ છે તમે લોકોએ નથી જોઈ, એટલે તમને લોકોને કદાચ એ વસ્તુનો આઈડિયા જ નહીં આવે. રાઈટ? તો તમે લોકો ઓફકોર્સ કે 20 મિનિટને જોઈને જજ કરવાના છો, તો તમે પણ ખોટા નથી. બટ યસ ગાઈઝ, મારી અને પૂજાની લાઈફ બહુ જ સારી ચાલે છે ને અમારામાં કોઈ જ ઝઘડા નથી થાય એવા. અમુક લોકો એવું પણ કહે છે કે ભાઈ નાના નાના ઝઘડાથી જ મોટો ઝઘડો થાય. અરે નાના નાના ઝઘડાથી મોટો ઝઘડો થાય એવા 5 વર્ષ કાઢી લીધા છે ભાઈ અમે લોકોએ સાથે. અમારામાં એ કેપેસિટી છે કે ક્યાં સુધીની લિમિટવાળી મસ્તી કરવી, એ અમારામાં બહુ સારી રીતે અન્ડરસ્ટેન્ડિંગ છે. અમે લોકો જસ્ટ એન્ટરટેન કરી રહ્યા છે તમને લોકોને, કે જેથી તમને લોકોને મજા આવે ભાઈ. કે તમે એટલીસ્ટ આખા દિવસનો થાક ઉતારવા 15 મિનિટ વિડીયો જોતા હોય તો શું હું કાંઈ જ્ઞાન આપવાડવા આવું કે ભાઈ તમે આવું કરજો લાઈફમાં, આવું કરજો લાઈફમાં? તો હું કંઈ એવું તો કહેવા નહીં આવું ને તમને. બરાબર છે ને? 15-20 મિનિટ તમે ફ્રેશ થવા હોય તો હું ખાલી ને ખાલી એન્ટરટેન કરી શકું તમને લોકોને. જે અમારી લાઈફમાં રિયલમાં અમે લોકો કરતા હોય એ મજા કરીએ એમ. જે લોકોને આ તો ખરાબ દેખાય છે એને ખાલી મેં કીધું. બરાબર છે. એ લોકોને બી કહેવાની બી જરૂર નથી. આ તો મને એવું થયું કે યાર લોકોને કમ્પેર કરીને કેમ રહેવું છે એમ, સમજો કે તું આનામાં. મારી જ વાત કરું તો મારી દિવસની 10 ખરાબ કમેન્ટ્સ આવતી હોય છે. એક વ્લોગમાં કેટલા બધા લોકોની કેટલી કમેન્ટ્સ આવતી હોય છે. એટલે પછી એને લઈને બેસી જ નહીં રહેતી. મને કોઈ ફેર જ નથી. અને એટલા માટે સારું છે નગર હું તો આ બધાનું મગજમાં લઈ લઈને હું ગાંડી થઈ જાઉં. એટલે એવું તો કોઈ મારે રાખવું જ નથી. એટલે જેને જે બોલવું હોય, જે વિચારવું હોય, બરાબર. આખા 24 કલાકના આપણા કેટલા બધા મૂડ સ્વિંગ્સ થતા હોય. બરાબર. હું ગુસ્સામાં બી હોઉં, હું સ્વીટ બી હોઉં, પણ તમે એક કોઈ બ્લોગ જોઈને તમે ડિસાઈડ ના કરી શકો કે હું કેવી હશે, મારું કેરેક્ટર કેવું હશે. અને કેરેક્ટર કોઈના ક્યારેય જજ ના કરાય. હું કોઈને બી મળું તો હું ક્યારેય એવું નહીં વિચારતી કે આ આવી છે, આ તો આવું કરે છે, આનો બિહેવિયર આવો છે, આ છોકરો નહીં સારો. એ એનું કેરેક્ટર છે, એને ભગવાને એ પ્રમાણે બનાવ્યો છે. હા, સિમ્પલ. બીજી કમેન્ટ કોકની એવી હતી, સાચું કહો ને તો એ કે આવો ગુસ્સાવાળો સ્વભાવ સારો નહીં, કારણ કે
આમાં તો તમારું ઘર જ ના લાંબુ ચાલે એવું કોઈકની કંઈક એવી કાઇન્ડ ઓફ એવી કમેન્ટ હતી, બરાબર છે ભાઈ? હજી પણ કહું છું, ખાલી 20 મિનિટ જોવો તો તમે, અમે 24 કલાક ભેગા કાઢીએ છીએ અને આખી ફેમિલી સાથે જ રહીએ છીએ. ફેમિલીમાં 1% નહીં પણ 0.1% કોઈને પ્રોબ્લેમ હશે આના સ્વભાવથી. બધા સાથે જે નેચર છે ને એ અલગ છે અને મારી સાથે જે નેચર છે ને એ અલગ છે એનો. બધા સાથે એ તું તારી નહીં કરી શકે ભાઈ, એ મારી સાથે જ તું તારી કરશે અને એ ઝઘડો કરશે તો એ મારી સાથે જ કરશે, બીજા કોઈ સાથે ઝઘડો બી નહીં કરવા જાય. એને મગજમારી નહીં ગમે એ વસ્તુની, એને સેમ મને પણ, મને મગજમારી ના ગમે. અને અમે બંને જ એકબીજાને ઓળખીએ છીએ, 5-7 વર્ષથી જે ઓળખીએ છીએ. અમને લોકોને બહુ જ સારી રીતે ખબર છે કે અમે લોકો કઈ રીતે રહેવું. બહુ સારું બી ફીલ થાય છે. ઘણા લોકો બહુ પોઝિટિવ કમેન્ટ્સ કરે છે, બરાબર છે, અને ઘણા લોકો બહુ જ નેગેટિવ વાળી કમેન્ટ્સ કરે છે, બટ ઇટ્સ ઓકે. હું તો એ બધું હજી બી બહુ ઓછું લાઇટલી જ લઉં છું. મારા મમ્મીએ કોકને જવાબ આપ્યો હતો, બરાબર છે, આવા વિડીયોઝ બનાવો છો અને હનુમાન ચાલીસા વિશે જ્ઞાન આપો છો. હનુમાન ચાલીસાનું જ્ઞાન તો ખરેખર તમને જોઈએ છે. અલ્લા, અને મારા મમ્મીએ પાછો રિપ્લાય આપ્યો, ભાઈ અમે કાયમી બોલીએ જ છીએ હનુમાન ચાલીસા. અલ્લા ભાઈ, મમ્મી આવા લોકોને જવાબ જ ના દેવાનો હોય, કારણ કે એ લોકોની મેન્ટાલિટી, એ લોકોનું માઇન્ડ જે જ્યાં સુધીનું છે ત્યાં સુધીની જ કમેન્ટ કરવાના છે. હવે એ લોકોને તમે જવાબ દેવા બેસો તો કંઈ મતલબ જ નથી. તો કંઈ નહીં, હવે બહુ બધું થઈ ગયું. સલાડ રેડી થાય એટલે જમવા માટે બેસી જઈએ છે પ્રેમથી. જે લોકો બોલો છો એનાથી અમને લોકોને કંઈ ફરક નહીં પડે, બરાબર છે, બટ ઘરે જે મમ્મી પપ્પા છે અમારા, એ લોકોને તરત ઇફેક્ટ આવે છે, રાઈટ? તો તમે લોકો બોલતા પહેલાં થોડો વિચાર કરો. બાકી અમારા લોકોમાં કોઈ ચેન્જીસ તમારા લોકોના કહેવાથી નથી આવવાનો, એટલે એ પણ યાદ રાખજો. બાકી બધા પોતપોતાની રીતે સાચા હોય છે. મેં કીધું એ રીતે 20 મિનિટના વિડીયોમાં તમને લોકોને કંઈ જ ખબર નહીં પડે અમારી આખી લાઈફ કેવી ચાલે છે. આજના વ્લોગમાં આટલું જ છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ, બાય. અને તો મમ્મીને ગુસ્સા આવે છે આ છોકરા ઉપર, પણ બહુ ગુસ્સા. એક તો બ્લોગ લેવો ને, બ્લોગ કેટલું ખરાબ આવે જોઈ લે એમાં. લે બસ, બરાબર બરાબર બરાબર.